તો ગાઈઝ આપણે હું આવ્યો તો વાડી આટો મારવા મને એમ છે વિડીયો બનાવેલો જો ફાલ તો કોણમાં આવો છે ફાલ જો સારો કપો થાય એમ છે જીંડવા છે બરાબર છે વાડી આવ્યો તો હું એટલે કેમ કે પપ્પાએ કીધું હતું કે વાડી ગાય ભેનું ગાય હું આવી જાય એટલે આવ્યો તો વાડીએ તો આપણી વાડીનો ફાલ બરાબર આવ્યો તો વાડીએ અને તમને દેખાડો પાછો આમાં કપાના સિંગલ આ ઉગતા હશે જો બરાબર હું આવ્યો તો પછી અહીંયા આટો મારવા કપામાં કંઈ છે તો જો કે કાલે જ વીણી જાય આપણે કપા આપણે કાલે વીણી જશે હવે એક વીણી એક બે વીણી આવે એ આવે આ તો ફૂલ તવડવા દેવાનું છે પછી કરવાનો છે તો ફાલ તો સારો મને લાગે આ બધું ભાંગી ગયા આપણી જે ટ્રેક્ટર એક હોય ને ટ્રેક્ટરથી એ ટ્રેક્ટર એક હોય ને પડે એમાં એનું લીધે બધું મેદાન મેદાન થઈ જતો જુઓ છે ને જોરદાર બિયારણનું નામ તો મને નથી ખબર નકર તો હું કહી દઉં આગળ બિયારણનું નામ એ ત્યાં જે આપણે ઓલા ભાગમાં જવાનું છે તો સાહેબ આના ફાલ કહેવાય અમારા માટે તો જો એને કેટલા ઝીંડા છે 3 ને 3 6 7 8 9 10 12 50 ઝીંડા છે એક રખડીમાં બરાબર અત્યારે તો હું આવ્યો આમનો ખાલી આટો મારવા વાડીએ કાંઈ કામ હતું નહીં એટલે આટો મારો આવ્યો હતો એકલો તો ઘંટા છોડે હજી મને ઊંઘ તો આવે છે ઊતો હતો હું અત્યારે બરાબર છે જો પ્રકાશ પડે એટલે હવે ક્લિયરિટી એવી લે આ તો રખડી તો મારે જેડી થઈ ગઈ 18 વર્ષની આ રખડી 18 વર્ષની થઈ ગઈ બર્થડે ઉજવો તો હે નહીં અહીંયા પણ હોય ગયું એનું કારણ છે કે પવનના લીધે અહીંથી આમ પવન આવતો હોય વળી ગયો કેમ વળી ગયું આ બધું વન થોડુંક વળી ગયું એનું કારણ પવનને લીધે થોડુંક વજનને લીધે વજન કેવો છે વજન છે આમ તો ઝીંડવાનું વજન હોય આ બધી સાઈડની છે બધી વળી ગયું છે વજનના કારણે તો બધી જગ્યો થઈ ગયો કવશાને કોઈ એવું છે આમાં તો વજન તો કેટલો વજન છે સીધી કરી નાખી બહુ વજન છે તો પછી ઈંડો છે ને એના કારણે વજન થઈ જાય છે ચોટીથી વળી જાય એટલે બધી વળી જાય એટલે નમી જાય એવું છે ને હમણાંથી તો મને એવો થાક લાગે છે કામકાજ વગેરેનો છતાં આ બધું સાઈડનું વણ બધું વળી ગયું છે તમને દેખાડો તો પગમાં જ નીકળી આવે છે જોવા આ સાઈડને આગળથી વળી ગયું છે હાલો ઓલા ભાગમાં આટો મારી આવી કેવું બેવું છે બધું જોઈ આવી બાકી તો બધું રેડી છે મેંડી ઘેર આવી ગઈ હાલો આવી સીધા ઓલા ભાગમાં અહીંયા તો થથેરો લાગી જતો વળી જાય બધું ભેગું થઈ ગયું બધું જોઈન્ટ હાલો ઓલા ભાગમાં જઈ આવી આટો મારી આવી આ વળને અલગ જો કંઈક આવી છે દેખાય આવી જાઓ હાલત કંઈક તો આ વણી એવું છે વળી ગયું કારણ બધા એક જ છે અત્યારે આ વણમાં મારા ઓલા કરતાં વધારે ફાલ છે જો 1 2 3 4 5 6 ઝીંડો છે આવો ડાય જો ગણી દો તમે તારે
6 ચીંડવા છે જો હાલ સારું છે અમારા વગરને દયાથી બધું હાલ બાલમાં ઉપાધિ નથી કંઈ. હવે ભાઈ એકલા મહેનત કરે, હું તો છે કંઈ કરી શકું નહીં. આવું ક્યારેક હવે ટ્રેક્ટર લીધે એટલે ટ્રેક્ટરથી ક્યારેક ફેરો ફેર મારો ન હોય તો હું આવતો હોય. આ તો હાવ હોય ગઈ જો ભીંડું ખરી જાય પછી સીધા કરવાનું થાય ને તો આ તો હાવ વળી ગઈ જો એવું છે સાહેબ. આટો મારો આવ્યા છે ને વિડીયો બનાવવા માંડ્યા. આ કોઈક આવ્યું હોય તો દે ખબર ન પડે તો વણ જેવું થઈ ગયું. આ કુસળા જેવું જો કુસળા જેવું તો બંધ થઈ ગયું. આ કોઈકને સિંહ બી નીકળે તો સિંહ તો ન નીકળે, દીપડો નીકળે. દીપડો છે, હેણ છે, સિંહણ. હેણ ને સિંહણ બે હરખું કન્ફ્યુઝ નહીં રહેતા. કમેન્ટમાં કહી દેજો હેણ ને સિંહણ હરખું જ થાય. વર્ષે આ તો સૌરાષ્ટ્ર છે ભાઈ. નીકળે જો આ ભૂલી જાય પાસ. આ કાલની તેવડું હોય. આ બધા આજ તો ઉડી જાય, કાલ નથી તેવડા તો બરોબર છે. બધું ઘેરા થઈ ગયો ને. હાલો આ છેલ્લી કેટલી વીણી 4 વીણી લગભગ આવશે એવું થાય. 4 વીણી આવશે તો કપા થઈ જાય ઝાઝો બધો. બરાબર છે. એન્ડ હું તમને કે કેટલાનો કપાશ્યો પછી એ બધું છેલ્લે એટલે બધું ભેગું થઈ ગયું. પણ આપણે આરામથી હાલીને આવવું પડે. કૂવો દેખાડું, કૂવો જોયો તો મેં છે. હા હા આવી જા. કુંડલી સોખી છે, કુંડલી સોખી થોડી હોય. દેખાડ તમને કૂવો જો કૂવો. આ કૂવો ભાઈ અમારો વણ કેવું દેખાય બાકી દેખાય ને સરસ મજાનું. ને બાજુમાં એવું જ છે બહુ મસ્ત. બધાને કમાવા કરતાં બધાને ફાયદા જ છે એવું છે ભાઈ. મને ટમાણા મારું સારું લાગ્યું ભાઈ, કારણ કે મહેનત કરે એટલું હોય એટલે બધાને સારું જ લાગે પ્રોપરલી. જો આ બધું દાવડા દેખાડતો જાઉં છું તમને. દાવડું હા લે આ 22 વર્ષની ફરકડી, 22 વર્ષની વરખડી છે. તમને લાગે કેવડી છે જો. એમાં તમને ફાવ દેખાડો પાણી જો અહીંથી મંડીને અવડી છે 22 વર્ષની. ને બધી ડાળીએ 5-5, 10-10, 12-12 ઝીંડવા. 12 વર્ષની વરખડી હોય. 22 વર્ષની વરખડી. બાવીસ વર્ષની વરખડી મળી ગઈ. આ બધી 22 વરખડી બરાબર છે. તો મળીએ હવે સીધા કરે.